ગુજરાતમાં આપનું સ્વાગત છે। ધોરાજીમાં જાહેર માર્ગ પર ખેલાયો ખૂની ખેલ, આંગડિયા પેઢીના માલિક સહિત બે ઝડપાયા। રાજકોટ ગ્રામ્યના ધોરાજી પંથકમાં પૈસાની લેતી દેતીના મામલે આંગડિયા પેઢીના માલિક દ્વારા એક યુવકની સરેઆમ કરપીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે। જૂની અદાવત અને નાણાકીય વ્યવહારમાં થયેલી બોલાચાલીનું પરિણામ લોહિયાળ અંતમાં પરિણમ્યું છે। ધોરાજી ડિવિઝનના આઈપીએસ સિમરન ભારદ્વાજ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુખ્ય આરોપી સહિત બે શખ્સની ધરપકડ કરી લીધી છે। બીજી તરફ આ બનાવને પગલે આજે ધોરાજીમાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ધોરાજીના ગણેશનગર વિસ્તારમાં રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઈ ઉર્ફે કુંદનભાઈ બારૈયાએ જેતપુર રોડ પર આવેલી પીઆર આંગડિયા પેઢી મારફતે નાણાકીય વ્યવહાર કર્યો હતો। આ પેઢીમાં બાકી રહેતા આશરે રૂપિયા 3,70,000 પરત આપવા બાબતે પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવા સાથે પરેશભાઈને ટેલિફોનિક વાતચીત થઈ હતી। આ દરમિયાન પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવાએ પરેશભાઈને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। ગત શનિવારે સાંજે અંદાજે 7 વાગ્યે જ્યારે પરેશભાઈનો દીકરો વિવેક ધોરાજી પોરબંદર નેશનલ હાઈવે પર આઈટીઆઈ સામે વોકિંગ કરી રહ્યો હતો ત્યારે આરોપી ભગીરથસિંહ જેઠવા અને મહિદપસિંહ જેઠવા અન્ય બે શખ્સ સાથે બ્રેઝા કાર લઈને ત્યાં પહોંચ્યા હતા। આરોપીઓએ વિવેક પાસે બુલેટની ચાવી અને મોબાઈલ માંગતા ઝઘડો શરૂ થયો હતો। આ દરમિયાન પરેશભાઈનો ભત્રીજો હિમાલય હરેશભાઈ બારૈયા તે પહોંચતા ઉશ્કેરાયેલા ભગીરથસિંહે કારમાંથી લોખંડનો કુવાડો કાઢી હિમાલયના ગળાના ભાગે ચીકી દીધો હતો, જ્યારે મહિદપસિંહે લાકડી વડે હુમલો કર્યો હતો। તો રાજી પોલીસ અને એલસીબી દ્વારા આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ભરતભાઈ ધોરાજી સમાજનો આગેવાન છું, કોળી સમાજનો। અમારા કોળી સમાજના યુવાનની ગઈકાલે આઈટીઆઈ પાસે સામાન્ય બાબતમાં પૈસાની લેતી દેતી બાબતમાં અમુક લોકોએ એની માથે હુમલો કર્યો અને એને મરણતોલ ઘા માર્યો। અમે સરકારી દવાખાને લઈને આવ્યા, ત્યાર પછી અમે જુનાગઢ લઈ ગયા રિફેર કરવાથી, ત્યાં કેસ ફેલ થઈ ગયેલો છે। પરિસ્થિતિ નામડી છોકરો હિમાલય હરેશભાઈ બારૈયા જે ગણેશ પરામારીએ છે, આજે એ તો વચમાં આવ્યો હતો અને એને ઘા કરી લીધો છે। ગુનેગારને કઈ સજા થવી, પૂરેપૂરી સજા થવી જોઈએ, કોઈને બક્ષવામાં ન આવે। અમારો સમાજ આજે ભેગો થયો છે, એવું કહેતા હતા લાશ નથી સ્વીકારી, અમે એને સમજાવ્યા છે કે ભાઈ આપણે લાશને અત્યારે એનો જે સન્માન આપવું જોઈએ આપી દઈએ, પણ હવે ગુનેગારોને કોઈ વાતે બક્ષવામાં ન આવે। એ જે ગુનેગારો છે, નામ છે કે નથી એ અમે નથી જાણતા, તમે તમારી રીતે તપાસ કરો। રીલ વાયરલ છે જ અત્યારે મોબાઈલ ઉપર રંધાઈને, અહીંયા કોણ કોણ હતા, શું હતું, અમુકના નામ છે અમુકના નામ નથી। અમે તો કીધા જ છે, 2 જણાને જોયેલા અને 2 જણાને અમને ખબર નથી, પણ જીવ હોય કોઈને બક્ષવામાં ન હોય, કોઈ રાજકીય રીતે આમાં કોઈને છેડાછેડી અડાડીને કોઈને મૂકી દેવા કે એવું કંઈ ન થવું જોઈએ। અમે કહીએ છીએ કે સમાજ અમારી માંગણી છે પૂરેપૂરી અને એનો વરઘોડો કાઢવામાં આવે તો જ સમાજને ખબર પડે કે ભાઈ કોણ હતું શું નહોતું। સમાજે કોઈ જોયા નથી, નકર કેમ ખબર પડશે? એટલે સમાજની આવી એક માંગણી છે કે એને વરઘોડો કાઢે। મારું નામ પરેશભાઈ કનુભાઈ બારિયા ઉર્ફે કુંદન કનુભાઈ બારિયા। આજે જે બનાવ બન્યો એ કઈ બાબતે? પૈસા અમારે આંગડિયામાં આગળ પાછળ પૈસા બાકી રહેતા એ બાબતમાં એ ભાઈ આવ્યા હતા અને ખોટી દાદાગીરી કરી છોકરા ઉપર પહેલાં હાથ ઉપાડેલ। મેં કીધું મારા ભત્રીજાને યાદે હતા, ફોન કર્યો ભાઈ શું છે જ્યાં તો રોડ ઉપર આગળ જઈ અને કે અહીંયા આવો રોડ ઉપર ઉભા ગયા કે ભાઈ વાત શું છે, તો સીધો ગાડીમાંથી એની 4 થી 5 જણા હતા અને કુવાડાનો ગરદન ઉપર ઘા મારી દીધો। કોણ હતું સામે મારવાવાળું? ભગીરથસિંહ જેઠવા। ક્યાંના છે એ ગામ ક્યાંના છે ખબર નહીં, ધોરાજી પીઆર આંગડિયાનો વહીવટ છે। શું વહીવટમાં શું હતું? પૈસાની દેતી બીજું કાંઈ નહોતું ને આપણે એની વ્યવસ્થિત વાત કરેલ હતી। પછી થોડીક એ લોકો ગારાગારી બોલે તો આપણે બોલેલ હતી, પછી વાત શાંત થઈ ગયેલ હતી। પછી આવીને પહેલાં મારા છોકરા ઉપર વિવેકભાઈ નામ છે એના ઉપર હાથ ઉપાડ્યો। એટલે કેટલા જણા હતા મારવામાં? 4 થી 5 જણા। મારા છોકરા આગળ બાકી ડિટેલ છે કોણ કેટલા જણા હતા। અને આ જે ઇજાગ્રસ્ત છે એનું નામ શું છે? મારો ભત્રીજો હોગો એટલે યાદે હોય એટલે મેં ફોન કર્યો ભાઈ શું છે બાબત, જતો યાદે। છોકરા નામ શું છે? હિમાલય હરેશભાઈ બારૈયા। એ શું કામ કરતા હતા? ત્યાં ઈકો આકે છે, ત્યાં રાતે મારી દુકાન છે મારી ઘરની, એટલે બેઠા હોય બધા। મેં કીધું શું છે ભાઈ જોતો, તો કે રોડ ઉપર આવો, એટલે રોડ ઉપર મારીને ભાગી ગયા। રોડ ઉપર ગયા આ લોકો 4-5 જણા, ભાઈ શું છે હુકામ માર્યો, તો સીધો ઓલા એક કુવાડો કાઢીને મારી જ દીધો। શું તમારી માગણી છે? માગણી તો એને કડકમાં કડક સજા થવી જોઈએ। આરોપી અત્યારે ક્યાં છે હવે એ ખબર નથી, ત્યાંથી ભાગી ગયા। 4 થી 5 જણા હતા। ભગીરથસિંહ જેઠવાએ ઘા માર્યો અને મારા છોકરા પર 4 થી 5 જણા હાથ ઉપાડ્યો। વાત કાંઈ હતી નહીં, કોઈ આપણે કોઈ ટસલ નથી, કોઈ બાબત નથી, કાંઈ નથી। શું વાહન શું હતું, શું લઈને આવ્યા? એ 4 વ્હીલ ગાડી હતી સફેદ। અને કઈ જગ્યાએ ઘટના બની છે? આઈટીઆઈની સામે પહેલા યાર્ડમાં છોકરાએ માથાકૂટ કરી, પછી આ લોકો ગયા ભાઈ શું છે, અને સીધો જઈને કુવાડો મારી દીધો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।